દરેક ભાવિક ભક્તોને ખૂબ રામ. રવિવારનો દાડો મારા દર્શનની એક તડપ, મારા પ્રવચન રૂપી શબ્દોની એક આશ લઈ મારા ઘેર બેઠેલા ભાવિકો રવિવારની રાહ જોતા હોય એવા દરેક મારા વાલા ભાવિક ભક્તોને મારા બહુચનના ખૂબ રામ રામ ને રામ. જે મારા ભગવાને મને માતા નિમિત્ત બનાવી, મારા દીકરા નિમિત્ત બનાવી, જે કદાચ દુખિયારા ભાવિક ભક્તોને જીવનમાં સુખના અજવાળા થાય એવું મારા રોમના દરબારમાંથી એક સતનો પ્રકાશ લઈ ઉતરેલી માતા છું. એ મારા સતના દીવાનો પ્રકાશ આ દરેક મારા દુખિયારા ભાવિક ભક્તોના હૃદયમાં પડ્યો છે. મારા બહુચનના રામ છે. મારી પર શ્રદ્ધા રાખી, વિશ્વાસ રાખ્યો, તમારા જીવનમાં મારી કૃપાની અનુભૂતિ થઈ એટલે દિવસે વિશ્વાસ વધતો જ્યો કે આ સોલંકી પેઢીની કુળની બહુચર માતા મળી અને આજ એના માધ્યમથી આજ અમારા ઘેર એક સતના દીવા જાગૃત થયા એવો દરેક ભાવિક ભક્તોનો એક અનુભવ છે. મારા બહુચરના રામ, તમારા ઘેર મારા જેવો જ એક કુળનો દીવો બેઠો છે. તમે પહેલેથી એને માનતા હશો, પહેલેથી એને ચાહતા હશો, પણ કદાચ હું સોલંકી પેઢીની બહુચર માતા એવું બોલું છું. મારા જાગૃત થયા પછી, મારા સાનિધ્યમાં આવ્યા પછી, મારા દર્શન કર્યા પછી, મારા પ્રવચન તમારા જીવનમાં અમલ કર્યા પછી આજ તમારા ઘેર તમારી માં જે દીવા બેઠીને જે દીવો તમારા ઘેર તમારા કુળની માતાનો થાય છે ને એ દીવામાં તમને તમારી માં સાક્ષાત દેખાતી હશે. આવું મારું બહુચરનું કહેવું છે. મારા બહુચરના રામ. જેવી રીતે એક હું સોલંકી પેઢીની બહુચર માતા મારા દીકરાના ઘેર એક પાટલી પર દીવામાં બેઠી છું. બીજી બેઠી હોય તો મારા દીકરાના હૃદયમાં, મારી વસ્તીના હૃદયમાં અને તમારા જેવા હજારો ભાવિક ભક્તોના હૃદયમાં મારો વાસ છે. પણ તમારા ઘેર એ દીવો